નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું દૂધી ચણાનું ખાસ મસાલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ શાક. જો તમે પણ આ રીતે શાક બનાવશો તો જે લોકો દૂધી નથી ખાતા એ પણ ખાતા થઈ જશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. દૂધી ચણાનું સ્વાદિષ્ટ શાક બનાવવા માટે કુકરમાં ઉમેરીશું અડધો કપ ચણાની દાળ. અહીંયા મેં ચણાની દાળને 6 કલાક પલાળી લઈ લીધી છે. સાથે 130 ટીસ્પૂન હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1.5 કપ પાણી. અને હવે એકવાર મિક્સ કરી દઈએ. અને હવે કુકરને કવર કરી એક વિસલ કરી લઈએ. હવે આપણે શાક બનાવી લઈએ. એક પેનમાં ઉમેરીશું 3 ટેબલસ્પૂન તેલ. હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન રાઈ. અને હવે રાઈને ફૂટવા દઈએ. હવે રાઈ ફૂટવા લાગે એટલે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન જીરું, સાથે 1/4 ટીસ્પૂન હિંગ, 1 તમાલપત્ર, 3 લવંગ અને 1 ઇંચ તજ. અને હવે એકવાર મિક્સ કરી દઈએ. હવે તેમાં 2 ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈએ. અને હવે ડુંગળીને મિક્સ કરી ડુંગળીનો કલર ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળી લઈએ. હવે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ. અને હવે અડધી મિનિટ ડુંગળી સાથે સાંતળી લઈએ. હવે તેમાં 2 ઝીણા સમારેલા ટમેટા ઉમેરી દઈએ. સાથે 1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈએ. ટમેટા સોફ્ટ થઈ ગયા છે. હવે તેમાં આપણે મસાલા ઉમેરીશું. 1 ટીસ્પૂન કાશ્મીરી મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધો ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર અને અડધો ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરી મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ અને 1 મિનિટ કૂક કરી લઈએ. હવે તેમાં ઉમેરીશું સમારેલી દૂધી. હવે દૂધીને મસાલા સાથે મિક્સ કરી દઈએ. તો અહીંયા મેં 250 ગ્રામ દૂધી લીધી છે અને દૂધીને આ રીતે મીડિયમ સાઇઝમાં સમારી લીધી છે. હવે તેમાં ઉમેરીશું અડધો કપ પાણી. અને હવે એકવાર મિક્સ કરી દઈએ. અને હવે કવર કરી દૂધીને 10 મિનિટ મીડિયમ ફ્લેમ પર થવા દઈએ. તો દૂધી ખૂબ સારી રીતે કૂક થઈ ગઈ છે. હવે તેમાં ચણાની દાળ ઉમેરી દઈએ. હવે દાળને દૂધી સાથે મિક્સ કરી દઈએ. અને હવે કવર કરી 5 થી 6 મિનિટ સુધી થવા દઈએ. હવે લાસ્ટમાં કોથમીર ઉમેરી શાકને ગરમ ગરમ સર્વ કરી લઈએ. તો ખૂબ જ સ્વાદિષ્ટ દૂધી ચણાનું શાક બનીને તૈયાર છે. જે લોકો દૂધી નથી ખાતા એ પણ ખાતા થઈ જશે. તો તમને આ શાકની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.